તો દેશમાં ચોમાસાનું આગમન તો થયું છે, પરંતુ હજી પણ ગરમીનો પારો છે તે અનુભવ થઈ રહ્યો છે, જેનું કારણ છે મોન્સૂન બ્રેક। દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થયું, પરંતુ હવે તે ધીમું પડી ગયું છે। પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજ્યમાં ચોમાસું વરસાદ પડી શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે, જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે। એમાં પણ છૂટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે। રાજ્યમાં હજી પણ સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડશે, સાથે જ વાવણી લાયક વરસાદ પણ હજી સુધી નથી પડ્યો। આમ તો આ વર્ષે ચોમાસાનું આગમન વહેલું થયું છે, પરંતુ હાલ વ્યાપક અને સારા વરસાદની કોઈ આગાહી નથી, જેથી વાવણી કરવા માંગતા ખેડૂતોને થોડી રાહ જોવી પડશે। ઉત્તર ભારતમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે। ચોમાસાની ગતિ ધીમી પડવાને કારણે ઉત્તર ભારત સુધી ચોમાસું પહોંચ્યું જ નથી, જેના કારણે અસહ્ય ગરમી પડી રહી છે। 2016 પછી પ્રી મોન્સૂનની સિઝન આ વર્ષે સૌથી ગરમ રહેવાનું અનુમાન છે।